ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રકરણ 14 આંકડાશાસ્ત્રની અંદર આપણે આલેખ શીખી રહ્યા છીએ. આલેખ કઈ રીતે દોરી શકાય તેની સંપૂર્ણ વિગતો તમે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છો. લંબાલેખ વિશેની ટોટલી માહિતી, એની રકમ વાંચી શબ્દસહ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કુલ 3 પ્રકારના આવૃત્તિ વિતરણ આલેખ હોય છે, જે પૈકીના આપણે સ્વાધ્યાય 14.3 ની અંદર દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 ની અંદર લંબાલેખ કઈ રીતે દોરી શકાય તેને જોઈ ચૂક્યા છીએ. હવે આપણે બીજો પ્રકાર એનો સ્તંભાલેખ શીખીએ. એની કોઈ થિયરી x અક્ષ પર ને y અક્ષ પર હવે શું લખવાનું છે તો તમને ખ્યાલ આવી ગયો છે, એટલે ડિટેલમાં જતા નથી. બરાબર છે. આપણે રકમને વાંચીએ, રકમને સમજીએ. મેં તમને કહ્યું છે કે જ્યારે પણ આ રકમ મોટી છે, જુઓ તમે સમજી શકો છો, અને પ્રત્યેક વસ્તુ હું બોર્ડ ઉપર લખી શકું તેમ નથી. એટલે સ્વાભાવિક વસ્તુ છે, તમે તમારી પાસે પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુક રાખશો તો વધારે મજા આવશે. હું રકમ પણ વાંચીશ, મુદ્દાઓને સમજાવવાનો પ્રયત્ન કરીશ, અને એ આધારે આપણે આપેલા આવૃત્તિ વિતરણને લખીશું. અને તમારી પાસે જો આલેખ પોથી હોય તો આલેખ પોથીની અંદર તમે આ આલેખ દોરજો. આલેખ પોથી નથી, તમે વસાવી નથી શક્યા તો તમે અલગ કાગળમાં દોરી શકો છો. બરાબર છે. અલગ આલેખમાં જૂના કોઈ હોય તો રફ વર્ક કરેલું હોય એને ચેકીને ત્યાં દોરી શકો છો, અથવા પછી એને ચોપડામાં દોરી શકો. જ્યારે તમારી પાસે આલેખની સુવિધા હોય ત્યારે તમે ફરી પાછા એને દોરી લેજો. તો આપણે શરૂઆત કરીએ આપણા આલેખની. આજે દાખલા નંબર 4 લંબાલેખ તો તમે શીખી ચૂક્યા છો. એક વસ્તુ એની અંદર કઈ રીતે આલેખ દોરવો, સ્તંભ આલેખ એને કેમ ના દોરવા તો જોઈએ. ચાલો, દાખલા નંબર 4. એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. જો કોષ્ટક આપ્યો છે લંબાઈ મિલીમીટરમાં અને એની સામે પાંદડાની સંખ્યા. 118 થી 126 મિલીમીટર લંબાઈ હોય ત્યારે પાંદડાની સંખ્યા 3 છે. 127 થી 35 મિલીમીટર હોય ત્યારે પાંદડાની સંખ્યા 5. 136 થી 144 ત્યારે 9. 145 થી 153 ત્યારે 12. 154 થી 162 પાંદડાની સંખ્યા 5 છે. 163 થી 171 ત્યારે પાંદડાની સંખ્યા 4 છે. અને છેલ્લે 172 થી 180 મિલીમીટર લંબાઈ હોય ત્યારે પાંદડાની સંખ્યા 2 છે. પાછળ જુઓ. નંબર 1. આપેલી માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભાલેખ દોરો. એના માટે કૌંસમાં એક સૂચન છે, તમે ધ્યાનપૂર્વક જુઓ. સૌપ્રથમ વર્ગોને સતત વર્ગ બનાવવાના છે, જેથી કરીને જે લંબાઈ આપેલી છે લંબાઈના વર્ગો એક સરખા થઈ શકે, અધર સીમા અને ઉર્ધ્વ સીમા. બીજું, શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? ત્રીજો પ્રશ્ન, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? શા માટે? કેમ? આ બધા પ્રશ્નોના જવાબ જ્યારે આપણે આલેખ દોરીશું ત્યારે આપણને પ્રાપ્ત થશે. સંભાલિત દોરવા માટે અહીંયા પહેલું આપણને વર્ગોને સતત વર્ગોમાં ફેરવવાનું કહ્યું છે. તો એને ફેરવવા માટે ચાલો પહેલો વર્ગ કયો છે? 118 થી 126 એટલે કે પહેલો 118 એટલે કે 117.5 થી 126.5 પહેલો વર્ગ, જેને મેં સતત વર્ગમાં ફેરવ્યો. બીજો 127 થી છે એટલા માટે 126.5 થી 135.5. ચાલો આગળ 135.5 થી 144.5. 144.5 થી આગલો વર્ગ આવશે 153.5. જોતા રહેજો તમે. ચાલો પછી 154 થી 162 છે એટલે 153.5
5 થી 162.5 ત્યાર પછી 163 માં 162.5 થી 171.5 ચલો ત્યારબાદ 171.5 થી 180.5 ચલો પાંદડાની સંખ્યા અનુક્રમે છે લખી દઈએ 3 5 9 12 5 4 અને 2 તો અહીંયા આપણે આપેલા આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં ફેરવ્યું. હવે તમે જોઈ શકો છો બંને વર્ગોની ઉપલા અને નીચેના વર્ગમાં જોઈ શકો છો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા બીજા વર્ગની અધર સીમા સમાન થઈ ગઈ જેથી કરીને આપણને સ્તંભાલેખ દોરવામાં સરળ પડે. બરાબર છે? ઓકે. પાંદડાની જે લંબાઈ મિલીમીટરમાં આપી છે સ્તંભાલેખમાં એને ક્યાં દર્શાવવાનું? x અક્ષમાં લંબાઈ કયા એકમમાં? મિલીમીટર એકમ. અને y અક્ષ પર શું આવશે? પાંદડાની સંખ્યા. ચાલો મોટા મોટી પાંદડાની સંખ્યા કેટલી છે? 12. એટલે આપણે 1 સેમીનો માપ લઈ આગળ વધીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ચાલો હવે શરૂઆત પહેલા વર્ગની થાય છે 117.5 થી થાય છે એટલે આપણે થોડી જગ્યાએ જવા દઈ અને આપણા આલેખને દોરીશું. બરાબર? એટલે અહીંયા પહેલો 117.5 થી 126.5 135.5 અગાઉ તમને દોરતા શીખવાડ્યું છે એનું એ લંબાલેખમાં જે કામ કરીએ છીએ એમ સ્તંભાલેખમાં કરવાનું. ખાલી લંબાલેખમાં લંબ જે છે એ બધા છૂટા છૂટા આવે આમાં ભેગા આવે બસ. 144.5 153.5 162.5 171.5 અને છેલ્લે 180.5. ચાલો શરૂઆતમાં આપણે જે પહેલો પ્રશ્ન છે એ સ્તંભાલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. ચાલો પહેલો વર્ગ 117.5 થી 126.5 જેના માટે પાંદડાની સંખ્યા છે 3. ચાલો ક્લિયર. બીજો વર્ગ છે 126.5 થી 135.5 જેના પાંદડાની સંખ્યા છે 5. તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરી અને સરસ દોરવાનો પ્રયત્ન કરવાનો. મારે થોડું ફૂટપટ્ટી પેન્સિલના અભાવે કદાચ માપ ત્રાસુ હોઈ શકે. તમે પ્રોપરલી ફૂટપટ્ટી પેન્સિલથી જ દોરશો. ચાલો 135.5 થી 144.5 ત્યારે 9. 144.5 થી 153.5 એટલે 12. ચાલો 153.5 થી 162.5 એની પાંદડાની સંખ્યા 5 છે. એની આવૃત્તિ પણ કહી શકો તમે. ચાલો 162.5 થી 171.5 ની પાંદડાની સંખ્યા 4. ત્યારબાદ 171.5 થી 180.5 માટે 2. તમે વ્યવસ્થિત દર્શાવી શકો એટલા માટે આની અંદર જુદા જુદા પ્રકારની આ રીતની લાઇનિંગ કરો. દરેક સ્તંભને જુદા જુદા બતાવવાનો પ્રયત્ન કરો.
બરાબર. તો આ રીતે તમે સારી રીતે સરસ રચનાત્મક આલેખાત્મક માહિતી દર્શાવી શકો. તો અહીંયા આપણો દાખલા નંબર 4 કોષ્ટક જે આપેલો એના આધારે પહેલો પ્રશ્ન, આપેલી માહિતીનું નિરૂપણ કરતો સ્તંભાલેખ દોરો. કઈ રીતે દોરી શકાય? લંબ આલેખ જો આવડતો હોય તો માં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે નહીં. બરાબર. ચાલો બીજો નંબર, શું અન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? ચાલો એનો આન્સર હું અહીંયા લખવાનો પ્રયત્ન કરું છું. બીજો જવાબ, શું અન્ય કોઈ રીતે? તો હા, આ માહિતીની આલેખાત્મક રજૂઆત આવૃત્તિ બહુકોણ દ્વારા થઈ શકે. શેના વડે તમે એને દર્શાવી શકો? આવૃત્તિ બહુકોણ, એના વડે પણ તમે એને દર્શાવી શકો છો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે? શા માટે? ચાલો, પાંદડાની સંખ્યા સૌથી વધુ 12 છે અને એનો વર્ગ તમને 100 કેટલો છે? 153 મિલીમીટર લંબાઈનો પાંદડાની, બરાબર છે, એટલે વર્ગ છે 145 થી 153. એ વાત સાચી કે ભાઈ પાંદડાની સંખ્યા સૌથી વધુ 12 છે, પરંતુ એ દરેક અવલોકનોની સંખ્યા 12 હોય તે અંગે ચોક્કસ કહી શકાય નહીં. એટલે લખી શકાય, ના, આ તારણ સાચું નથી, કારણ કે તે દરેક અવલોકનની ચોક્કસ કિંમત કઈ હશે તે અંગે કંઈ કહી શકાય નહીં. બોલો, ક્લિયર? તો દાખલા નંબર 4, સ્તંભાલેખ કઈ રીતે દોરી શકાય એ વિગતવાર લખી અને તમને સમજાયું. આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણમાં કેમનો ફેરવવાનો એ પણ દર્શાવ્યું. બરાબર છે. તો એના આધારે હોમવર્કમાં એના પછીનો દાખલો જે સ્તંભાલેખ સ્વરૂપે છે, આ જ રીતે સંપૂર્ણ વિગતવાર રકમ વાંચી અને આલેખ પોથીમાં લખવાનો રહેશે. સરસ રીતે નોટબુકમાં અથવા આલેખ પોથીમાં આપેલો આલેખ ઉતારી લો. બરાબર છે. આગળ બીજા સમજીશું. નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 6. જરૂરી વસ્તુઓ બોર્ડ પર દર્શાવી છે. સમય બચે એટલા માટે, કારણ કે રકમ પણ સમજાવવાની અને આ બધું સમજાવવાનું છે એટલા માટે. તો જુઓ દાખલા નંબર 6. નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો વિભાગ A, તેના ગુણ અને આવૃત્તિ આપેલી છે, અને વિભાગ B, એમાં પણ ગુણ અને આવૃત્તિ આપેલ છે. ગુણ માટેના જે વર્ગ છે બંને વિભાગ 1 અને 2 માં સરખા છે. માત્ર જુઓ આવૃત્તિ વિભાગ A ની અને વિભાગ 2 ની કેવી છે? જુદી જુદી. શું કહ્યું છે નીચે વાંચો. બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો.
આ બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીઓના દેખાવની તુલના કરો. આવૃત્તિ બહુકોણ આપણે લંબ આલેખ જોયા, એના જેવા સ્તંભાલેખ વિશે માહિતી મેળવી. બરાબર. આવૃત્તિ બહુકોણ દોરવા માટે તમારે x અક્ષ પર મધ્ય કિંમત દર્શાવવામાં આવે અને y અક્ષ પર આવૃત્તિ દર્શાવવામાં આવે. લખવું હોય તો લખી રાખજો. બરાબર છે. થિયરીના સંદર્ભમાં નથી લખતો, ડાયરેક્ટ આપણે સીધા આલેખમાં સમજાવીએ છીએ. હવે મધ્ય કિંમત કેમની શોધવાની? આપેલ વર્ગ માટે અધઃ સીમા અને ઉધ્વ સીમાના સરવાળાને જો 2 વડે ભાગવામાં આવે તો આપેલ વર્ગની મધ્ય કિંમત આપણને મળતી હોય છે. જેમ કે પહેલો વર્ગ છે, જુઓ વિભાગ A માટે 0 થી 10. આપણે રફમાં એની મધ્ય કિંમત શોધીએ તો અધઃ સીમા 0, ઉર્ધ્વ સીમા 10, બંનેના સરવાળાને 2 વડે ભાગો એટલે કેટલા આવ્યા? 5. બોલો ક્લિયર? ચાલો બીજા વર્ગ માટે 10 + 20/2. 20 ને 10 30, 30/2 એટલે કેટલા? 15. આગળ 20 થી 30 તો 20 અને 30 50, 50/2 એટલે 25. દરેકની વર્ગ લંબાઈ સમાન છે તો વારે ઘડીએ ભાગાકાર ન કરવો હોય તો તમે જુઓ વર્ગ લંબાઈ કેટલી છે? 10. ઉમેરતા જાઓ તો 5 + 10 એટલે 15, 15 ને 10 25, તો આગળ આવશે 35 અને પછી આવશે 45. બોલો મધ્ય કિંમત કેમની શોધવાની ખ્યાલ આવ્યો? ગુણ અને આવૃત્તિ તો આપણને રકમમાં આપેલ છે. વિભાગ B ના ગુણ પણ એના એ જ છે, 0 થી 10, 10 થી 20, 20 થી 30, એટલે એની મધ્ય કિંમત પણ એની જ 5, 15, 25, 35 અને 45. ચાલો બે વિભાગ A અને વિભાગ B ને અનુલક્ષીને હવે આપણે એનો આવૃત્તિ બહુકોણ દોરીશું. આવૃત્તિ બહુકોણ દોરવા માટે x અક્ષ પર શું હોય, y અક્ષ પર શું હોય એ તમને સમજાવ્યું. બરાબર. મધ્ય કિંમત છે 5 થી શરૂ કરી અને 45 સુધી છે, એટલે આપણે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55 સુધી વર્ગો લીધા છે. બરાબર છે. આગળ જતા આપણે હવે આવૃત્તિ, તો મોટામાં મોટી આવૃત્તિ જુઓ B વિભાગમાં છે, કેટલી છે? 19, અને એના માટે આપણે એને 19, 20 સુધી લીધા છે માપને. બરાબર. ચલો એટલું તો હવે તમને આવડી ગયું હશે. આપણે પહેલા વિભાગ A નો આવૃત્તિ બહુકોણ દોરીએ અને પછી વિભાગ B નો. લંબાલેખ અને સ્તંભાલેખની અંદર તમે ઊભા ખાના દોરતા હતા. અહીંયા તમારે ટપકા વડે જોઈન્ટ કરવાનું છે અને ટપકાને ફૂટપટ્ટી પેન્સિલ વડે જોઈન્ટ કરવાનું છે. ચાલો મધ્ય કિંમત 5, ત્યારે આવૃત્તિ કેટલી છે? 3 વિભાગ A માટે. ચાલો આ રીતે પહેલું એક ટપકું દર્શાવ્યું, મધ્ય કિંમત 5, ત્યારે બરાબર છે. ચાલો ધ્યાન આપજો. હવે આગળ મધ્ય કિંમત 15, ત્યારે આવૃત્તિ કેટલી છે? 9. ચાલો ત્યાર પછી છે 25 એ 17. ચાલો ત્યાર પછી 35 એ 12. અને 45 એ 9. આ વિભાગ A માટેની જે આવૃત્તિઓ આપી છે એને અનુલક્ષીને આપણે એનો આલેખ દર્શાવ્યો. ચાલો ઓકે. તો અહીંયા હવે આ ટપકાઓને જોઈન્ટ કરીએ ફૂટપટ્ટી પેન્સિલ વડે. ચાલો આ આલેખને બંધ કરી દઈએ અહીંયા સુધી. એવું આ છેડા પર છેલ્લી આવૃત્તિ આપણે મધ્ય કિંમત 55 લખી હતી ત્યાં સુધી.
તો આ આવૃત્તિ બહુકોણ જે દોર્યો એ શેનો દોર્યો? વિભાગ એ. દેખાય, સમજ પડે, સરળતાથી જોઈ શકો એટલા માટે આપણે ઉપર લખ્યું વિભાગ એ. બીજો આવૃત્તિ બહુકોણ દર્શાવવો હોય તો આપણે એને તૂટક લીટી વડે જોઈન કરીશું. ચાલો, પહેલી આવૃત્તિ 5 છે, મધ્ય કિંમત 5 છે, પછી 19, જુઓ, પછી 15, ચલો ત્યાર પછી 10, ચલો ત્યારબાદ 1 સૌથી નીચે. હવે આ ટપકાઓને આપણે તૂટક લીટીઓ વડે જોઈન કરીશું. જે સેના માટેનો થયો વિભાગ બી, એના માટેનો આવૃત્તિ બહુકોણ વિભાગ 1 અને વિભાગ બી માટેના આવૃત્તિ બહુકોણ કઈ રીતે દર્શાવી શકાય એ તમને સંપૂર્ણ વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો. આગળ બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીઓના દેખાવની તુલના કરો. તો સારામાં સારો વિભાગ કયો છે? એ. એટલે તમે છેલ્લે જાતે લખી શકો કે વિભાગ એ ના વિદ્યાર્થીઓનો દેખાવ વિભાગ બી ના વિદ્યાર્થીઓ કરતા ચડિયાતો છે, જે તમારે સંપૂર્ણપણે જાતે લખવાનું રહેશે. તો આપણે અહીંયા આવૃત્તિ બહુકોણ, તો આવૃત્તિ બહુકોણ માટે સૌથી અગત્યનું શું છે? કોષ્ટકમાં મધ્ય કિંમત, જેને આપણે કઈ દર્શાવીએ છીએ? x અક્ષ પર, અને આવૃત્તિઓને ક્યાં દર્શાવીએ છીએ? y અક્ષ પર. એ દર્શાવ્યા પછી જ આપણે આખો આલેખ દર્શાવવાનો છે. બંને જે અગાઉ શીખ્યા લંબાલેખ અને સ્તંભાલેખ એના કરતા થોડો જુદો આલેખ છે. મધ્ય કિંમત કેમની શોધાય એ પણ તમને સમજાયું, બરાબર છે. દરેક બાબતો મેં જે સમજાવી બતાવી ગઈ એ તમે નોટબુકમાં લખી રાખશો તો પણ કામમાં આવશે. આનો આન્સર તમારી જાતે લખવાનો છે. કયા વિદ્યાર્થીઓનો દેખાવ કોના કરતા ચડિયાતો છે એ પણ મેં તમને આન્સર આપ્યો છે, બરાબર છે. તો આટલું કર્યા બાદ એનો દાખલા નંબર 7 હોમવર્કમાં પ્રેક્ટિસ થાય એ માટે આપું છું, બરાબર છે. જે રીતે તમને સ્તંભાલેખ પ્રેક્ટિસ થાય એટલે એના જેવો એક દાખલો આપ્યો, એ રીતે આવૃત્તિ બહુકોણ પ્રેક્ટિસ થાય એટલા માટે એનો એક આલેખ આપ્યો. ઓકે, તો સમગ્ર વર્ક હોમવર્ક સહિતનું લખ્યા બાદ ક્લાસ ટીચરને સેન્ડ કરવાનું ભૂલશો નહીં. 4 માર્ક્સના આલેખો છે, બહુ જ કામના છે, બરાબર છે. સંપૂર્ણ વર્ક કરી અને ક્લાસ ટીચરને સેન્ડ કરજો.